નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પીજીની અંદર જે છે કોલેજ એડમિશન માટેનું પ્રથમ રાઉન્ડ જે છે જાહેર થઈ ગયો છે। તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તમારે ક્વિક રજિસ્ટ્રેશન ક્યાં સુધી કરી રહેવાનું રહેશે, ફોર્મ ક્યાં સુધી ફિલ કરી રહેવાનું રહેશે અને આની અંદર ટોટલ પ્રોસેસ શું રહેશે, કેટલા રાઉન્ડ રહેવાના છે અને ક્વિક રજિસ્ટ્રેશન પછીની પ્રોસેસ શું રહેશે, ત્યારબાદ પ્રથમ રાઉન્ડ માટે લાસ્ટ તારીખ કઈ છે, કોલેજમાં એડમિશન ક્યારે મળશે, આની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન આવી રહ્યા હતા કે એમને પીજીમાં એડમિશન લેવાનું છે અને હજુ સુધી જે છે એમનું રજિસ્ટ્રેશન માટેનું આવ્યું નથી અને એમને જે પેન્ડિંગ હોય પેમેન્ટ એ પણ પેન્ડિંગ બતાવે છે, એમને ત્યાં ઓપ્શન જ બતાવતા નથી। તો હવે જે છે જ્યારથી આ પ્રોસેસ શરૂ થઈ જશે ત્યારથી તમને પેમેન્ટ અને બધા જ ઓપ્શન જે છે બતાવવાના શરૂ થઈ જશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। અને જો ચેનલ પર નવા હોય તો જીકાસ રિગાર્ડિંગ તમામ ઇન્ફોર્મેશન લેવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટમાં પણ પિન કરેલી છે અને સાથે સાથે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે પીજી કોલેજ એડમિશન પ્રથમ રાઉન્ડ જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે। પીજી એડમિશનની પ્રોસેસ શું રહેશે, ક્વિક રજિસ્ટ્રેશન પછીની પ્રોસેસ શું રહેશે, પ્રથમ રાઉન્ડ માટે લાસ્ટ તારીખ કઈ રહેશે અને ત્યારબાદ કોલેજમાં એડમિશન માટે ક્યારે જવાનું રહેશે અને એડમિશન ક્યારે મળશે। તમે એ જોઈ શકો છો કે અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન તમને જોવા મળી રહી છે। અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પીજી પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે। તમે એ પ્રથમ તબક્કો જે છે જોઈ શકો છો। પ્રવેશનો તબક્કો સૌથી પહેલાં રહેવાનું છે ક્વિક રજિસ્ટ્રેશન। તો મોસ્ટલી બધા વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરી દીધું હશે, કેમ કે પહેલાં જ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે પીજી માટે ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। તો આ રજિસ્ટ્રેશન 29/5થી લઈને 7/6/2025 સુધી તમે કરી શકો છો। ક્વિક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જો તમને ના આવડતું હોય તો તમે ચેનલ પર વિડીયો અવેલેબલ છે જે જોઈને જે છે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। ત્યારબાદ રાઉન્ડ 1 જે છે એ 29/5થી લઈ અને 7/6/2000 સુધી ચાલવાનો છે। એની અંદર તમારી ક્વિક રજિસ્ટ્રેશન ફી ભરી દેવાની રહેશે, પ્રોફાઇલ બનાવવાની રહેશે, તમારી શૈક્ષણિક માહિતી ભરવી પડશે અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયની પસંદગી કરવાની રહે છે। મીન્સ તમારી ચોઇસ ફિલિંગ જે છે એ આની અંદર કરી દેવાની રહે છે। તો આટલી પ્રોસેસ તમારે કરવાની રહે છે। ક્વિક રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક પ્રોફાઇલ ઓપન થઈ જશે જેની અંદર 5 તમને બોક્સ જોવા મળી જશે। એ 5 જે છે એ ગ્રીન ના થાય ત્યાં સુધી તમારે જે છે ફોર્મ ફાઇનલ ગણાશે નહીં અને ત્યારબાદ એને સબમિટ કરવાનું રહે છે। અને જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કહેવામાં આવે તો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવવાનું રહે છે। ત્યારબાદ જે છે કે ઓનલાઈન અરજી ચેક કરવી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહે છે। ઓનલાઈન અરજી ચેક કરીને જીકાસ પોર્ટલ પર તમે સબમિટ કરશો એટલે તમારું ફાઇનલ સબમિટ થઈ જશે। તો આટલી પ્રોસેસ તમારી કરવાની રહે છે। ચોઇસ ફિલિંગની અંદર તમે જેટલી ઈચ્છો એટલી કોલેજ માટે ચોઇસ ફિલિંગ જે છે એ કરી શકો છો અને જેટલી બનેલી વધારે ચૂઝ કરો જેથી તમને જે છે કોઈ ઇસ્યુ ના આવે, તમારું એડમિશન જે છે ફર્સ્ટ રાઉન્ડની અંદર જ થઈ જાય। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ જે છે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 સમાંતર છે। તમારે આની અંદર જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોઈ ઇન્ફોર્મેશન આવે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પર જઈને કરવાના રહે છે। સેન્ટર મતલબ જે કોલેજીસ છે ગવર્મેન્ટની તમામ જે છે ત્યાં સેન્ટર અવેલેબલ છે, ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહે છે। ત્યારબાદ જે છે વેરિફિકેશન રાઉન્ડ 1 જે છે એની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહે છે। ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ રહે છે જે કોલેજ દ્વારા કરવામાં આવશે। તમારે એની અંદર કંઈ નથી કરવાનું, એની અંદર એ મેરિટ બનાવશે અને બધા પ્રોસેસ પ્રમાણે જે વિદ્યાર્થીઓને મેરિટ આપવાનું હોય એની યાદી બનાવી અને સબમિટ કરશે। ત્યારબાદ પ્રથમ રાઉન્ડ જે છે એનું જે તમને જે છે શું કહી શકાય, મેરિટ કહી શકાય અથવા તો તમને ઓફર લેટર ક્યારે આવશે તો 16/6/2025 તમને ઓફર લેટર જે છે તમારે જોવા મળી જશે। આ તમને 2 રીતે આપવામાં આવશે, એક ઈમેલ આઈડી દ્વારા અને સાથે સાથે તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને SMS દ્વારા આની જાણકારી જે છે એ આપવામાં આવશે। અને એની સાથે સાથે જે છે તમે જે જીકાસનું પોર્ટલ છે તે લોગિન કરી અને ત્યાં નીચે એક ઓપ્શન આપેલો છે કે તમને અહીંયા ઓફર લેટર બતાવવામાં આવે છે। એનો વિડીયો પણ ટૂંકમાં બનાવીશું કે તમને ઓફર લેટર કઈ રીતે જોઈ શકો છો। એનો વિડીયો ચોક્કસથી કાલે જે છે ચેનલ પર જોવા મળી જશે, કેમ કે હજુ યુજીનું પણ મેરિટ લિસ્ટ નથી આવતું અને પીજીનું પણ મેરિટ લિસ્ટ આવશે તો બંને તમે સેમ રીતે જોઈ શકો છો। એ કઈ રીતે જોઈ શકાય એનો વિડીયો જે છે કાલે ચેનલ પર જોવા મળી જશે। વિદ્યાર્થીઓને ડેશબોર્ડ પર લોગિન કરી અને મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયનો ઓફર પર ઓટીપીથી કન્ફર્મ કરાવવાનું રહે છે। તમારે ત્યાં ઓટીપીથી તમારો એડમિશન જે છે કન્ફર્મ કરાવવાનું રહે છે અને એકવાર કન્ફર્મ થઈ ગયા પછી તમે જે છે બીજી કોલેજની અંદર તમને એડમિશન મળશે નહીં। તો ચોક્કસપણે ધ્યાનથી તમારે જે કોલેજમાં જવું હોય એની અંદર એડમિશન લેવું અને જો ત્યાં ના જવું હોય તો સેકન્ડ રાઉન્ડનો તમે વેઇટ કરી શકો છો। ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ઉપર તમારે જવાનું રહે છે। તો તમારે 18 તારીખ સુધીમાં આ બધી જ પ્રોસેસ પૂરી કરી દેવાની રહે છે। યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી અથવા બંને ઓટીપીથી સબમિટ કરવાનું રહેશે અને ફી ભરવાની અને સર્ટિફિકેટ તમારા ડોક્યુમેન્ટ જે હોય સબમિટ કરવાના રહે છે। ત્યારબાદ જે છે
એ રાઉન્ડ 2 જે છે એ શરૂ થવાનો છે 19/6 જે ટેકનિકલ પ્રોસેસ થશે અને ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 2 જે છે એ 20/6/2025 શરૂ થઈ જશે. ત્યારબાદ થર્ડ રાઉન્ડ આવશે અને ફોર્થ રાઉન્ડ આવશે, જેની ઇન્ફોર્મેશન આપણે પછીથી આપીશું, પરંતુ અત્યારે જે ફર્સ્ટ રાઉન્ડની ઇન્ફોર્મેશન છે એ બહુ મેઇન છે. તો તમારે આટલી પ્રોસેસ કરી દેવાની રહે છે. ક્વિક રજિસ્ટ્રેશન કરી દેવાનું રહે છે. ત્યારબાદ જે છે રજિસ્ટ્રેશન ફી ભરી, ત્યાં રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા ભરી, ત્યારબાદ તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની રહે છે. શૈક્ષણિક માહિતી જે છે બધી જ આપી અને તમારે એક્ઝામ આપવાની અમુક યુનિવર્સિટીઝમાં છે તો ત્યાં એક્સ્ટ્રા પણ ફી પે કરવી પડી શકે છે, જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એની માટે. પરંતુ જે જનરલી જે છે 300 રૂપિયા ફી જે છે પે કરવાની રહે છે. અને ચોઇસ ફિલિંગમાં ચોક્કસથી તમે જે છે 8 થી 10 કોલેજ સિલેક્ટ કરવી, જેથી કોઈ પણ કોલેજમાં તમારું એડમિશન જે છે ઇઝીલી થઈ જાય, કેમ કે આ વખતે જે છે ઓફલાઈન એડમિશન જે છે એ અવેલેબલ નથી. આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે વિદ્યાર્થી મિત્રો પીજીની રાઉન્ડની રાહ જોઈ રહ્યા હોય એને ઇન્ફોર્મેશન મળી રહે. અને હજુ સુધી આ નોટિફિકેશન જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં નથી આવી, પરંતુ હવે ટૂંક જ સમયમાં જે છે એ આ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.